હેલો લવરિયા, વેલકમ ટુ શ્વેતા જૈન બ્લોગમાં ફરી બીજી વાર હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો દોસ્તો? ગુડ આફ્ટરનૂન. 11:15 થઈ ગયા હો. બાયુ રસોઈનો ટાઈમ. શું કરે છો મમ્મી? આ બધું જો મેં ફ્રીજમાં જોયું તો થોડું પડ્યું છે તો કીધું લાઈ કરી નાખું. આ વટાણા પછી આ રીંગણા અને મેથી ને બધું થોડું પડ્યું છે. શાક થઈ જાય ફેંકી થોડું દેવાય બાયું. વટાણા ડાયરેક્ટ પાણીમાં જ પલાળતી જશ. પાણીમાં રીંગણા પાણીમાં સુધારવા જ નાખી દીધા. હારું વહી લઈને કરી નાખું. આપડા ઘરે આટલું જોઈને ધોઈને કરી શાક, બારે આ બધા જાય ભાગ્યું કરે. હા, રીંગણા હારા હોય ને તો કરી નાખું. આટલા વટાણા નીકળ્યા. આ 1-2 રીંગણા નાખી દઉં, થોડીક મેથી નાખી દઉં, 1 ટમેટું નાખી દઈશ અને શાક થઈ જાય. બીજું હું જોઈ માણાને 2 ચમચી શાકના ગરાગ છે. જો મમ્મીએ માથે તેલ નાખીને માથું ઓળી દીધું તેલ નાખીને. જોયું તો લટુ કપાવીને આપણે એક સાઈડ થી જો ટકા જેવું થઈ જાય થોડું ઘણું. લટુ બહુ કપાઈ ગઈ હોય ને વાળની, આવો ચોટલો વાળે ઉતરતા હોય. હવે અત્યારના વાળ એટલા ઉતરે કેમ કે ખાવા પીવાનું આપણું નો સારું હોય, ચોખ્ખા દૂધ ન હોય, શેમ્પુ આવી ગયા ને કેમિકલ વાળા, એટલે વધારે ઉતરે. પાટલા વાળ ભગવાન ને કઈ હાવ ટકો કરી દે ને તઈ સમજી જવાનું હવે દીક્ષાનો સમય આવી ગયો. ઓલા હું લોચ કરવા ટાણે ખેંચવા નહીં એટલા. મારા વાણિયા હોય ને સમજી જાય હું શું બોલું છું ને. થોડી મેથી પડી છે એ નાખી દો. બહુ આપડે આઈ હોળી નહીં, ટકલા ને બકલા. મારે ક્યાં પૈણવું છે? હું જો ભાઈ હોય એવી હામી છું. સાંજે આજે અમે શાક લેવાય જવાના છીએ. 5 દિવસ જાય અમે. મોટો ખટારો આવે ને શાક વાળાનું બધું. 3 જણા વચ્ચે શાક કેટલું જ હોય? બધું 20 રૂપિયાનું લઈ લઉં. ટમેટા 20 ની, ગાજર 20 ની, કાકડી 20 ની. અમારા વાણિયાને છે ને વચ્ચે કઠોળ બહુ આવે કરવાના, એટલા પછી શાક બગડે. હાલતા ચણા ને એવું કઠોળ થતું હોય એટલે શાક બગડે. એટલે મારે એને છોટું લાવવું પડે. એક ચણા ને મગ લાવવાના કા એક હિંગ લાવવાની છે. હા, પર આ બાજુની પાણીપુરી ખાવી છે એકલી ચણા વાળી. આજ ખાવી જ લઈને હે ને, પણ બળશે નહીં ને પોગના ધણિયા? ખવાઈ ગયું હોય ને. રાઈ જીરું નાખી દે. આ વઘારી નાખું. ઈગા તજપત્તા ની નાખું. ચલો હું તજપત્તા અને આમાં રાખું. ખાલી થઈ જાય લઈ આવવાનું. 2 કાચા કેળા હોત તો માવો કરી નાખ્યો હતો પાણીપુરી નાખવા. લઈ આવશું કાચા કેળા. હે ને, મારી પાણીપુરી નથી ભાવતી. એમાં બટેટા જેવો કાચા કેળા માવો હોય ને તો મજા આવે. તેલ વાળું મોઢું નાવાનું બાકી છે. હમણાં આટલું શાક કરીને કચરા પોતા કરીને સંડાસ બાથરૂમ ધોઈને નાયક લેવાની વાત છે. માથું ન ઓળવું, સરસ મજાના કપડા પહેરીને આ બની ઠરીને તૈયાર. પછી બપોરનું જમવાનું, પછી મશીન માંથી કપડા કાઢીને સુકવવાના. મમ્મી 1 કલાક હુઈ જાય, હું હુઈ જાઉં છું. ત્યાં બધા બ્લોગ ઉતાર્યા હોય ને એનું એડિટિંગ કરવાનું. ત્યાં જાય 5 વાગે માર્કેટમાં ઉપડવાનું, શાક બકાલું લઈ આવવાનું. ક્યાં ટાઈમ ભાગી જાય ખબર નથી પડતી કે આમાં કે અમને હગાવાલાની જરૂર નથી પડતી. એકલા થી તો હું જ આવ્યા જીવાય જન્મ એકલું મરવું એકલું. જો મેથી નાખી દઉં. જો રીંગણા, મેથી, વટાણા
થોડીક મેથી નાખી દીધી. ધાણા જીરું. બે માં દીકરીનો થઈ ગયો ને આટલું શાક એમ. લઈને ને વધી પડે. થોડી મેથી નાખો. મેથી બહુ વાળી. ઊંધિયા જેવો સ્વાદ આવે. અડધું ટમેટું સુધારીને નાખી દો. આ નાખ્યું પાણી. આ લોકો જોવે ને એને એમ થાય કે આ લોકો કેમ ખાતા હશે ડુંગળી લસણ વગર. ઈ તો ખૂબી છે મિત્રો. તમે ક્યારેક અમારા શાક ખાઈ જાઓ, બહુ મસ્ત લાગે. જૈન શાક. આ મીઠું, સિંગા નમક. હવે થોડું ટમેટું નાખી દો. જો હવે આપણે એમાં નાખી દઈએ થોડું ટમેટું. ડીટીઓ ન ગમે મને. બે દાણા ખાંડ નાખ દો. બે દાણા ખાંડ. સીટી મારી દે. સહેજ રસાવાળું કરવાનું. અંદર રોટલી ચોળીને ખાઈ લેવાનું. ફાસ કરી નાખો ગેસ. મસાલા બંધ. એટલે ઘણા વાણિયા ખાતા હોય હો ડુંગળી બટેટા લસણ. અમે નથી ખાતા. મમ્મી એમ કે સામાય પ્રતિક્રમણ તો થતું નથી. ઘરના કામમાં ને કામમાં કમસે કમ ખાવા પીવામાં તો પાલન કરી જૈન ધર્મનું. ક્યાંક તો પાલન કરી આ પુણ્ય આવતા જન્મે ભેગું આવે. એનું નહીં બોલવાનું, એનું નહીં બોલવાનું, એનું નહીં બોલવાનું. પેટમાં આટી ચડશે હો. ઓલું કરસ. મેં મમ્મીને કીધું મારે મારી ફેવરિટ સિરિયલ इस प्यार को क्या नाम दो ઈ જોવી છે. તો મમ્મી મને કે નહીં જોવા દો. मेथी मेथी एमन एम रेवा दे ना. इसके मूलिया हम काट डालना है. काट डालो. पहला ये सब भर दो. पहला अच्छा. फिर मूलिया इसमें काप पर भर दो. પછી એમાં હેઠેલા ભરી દે છે કાપીને. ઘડીક વાર અમે હિન્દી મયા થઈ ને એટલે આવું બધું છે. એલો ગુવાર રાખજે. આપણને બે ને થઈ જશે. એક કાચું કેળું નાખી. ગુવાર કાચા કેળાનું શાક ખાધું? તે ખાધું. ગુવાર ઢોકળીનું કરી દઈશ. ના આ ઢોકળી ના મમ્મી. ઢોકળી ઢોકળા ને એક કાકડી दूसरी काकड़ी तीसरी મારી વાલી દૂધીમાં ગોળ નાખજે ને ગોળ ચટકો નાખજે. એ મમ્મી કાચા કેળા ન ખાયો દૂધીના શાકમાં ભેગા. કાલે દૂધીનું શાક કરી નાખશું આપણે. મને એક ઇન્સ્ટામાં એક છોકરો એમ કે મારી ચંપુડી તું તેલ નાખ ને મને મન થાય તાર ટકલા મેં પકો ભરી જાઉં. ઈ કે મારી હા લાવે ચંપુડી જેમ આજે કાકડી છે. મરચા જુદા કર. મરચા ખાલી થઈ ગયા છે. મરચા ટમેટા આવી ગયા છે કે ટમેટા રહી ગયા? બધું ભીસા કરાવી દીધું. તમે ખાવ ખાવ ને ખાવ. તમે ખાશો તો કઈ મારું ખૂટી નથી જવાનું. તમે ટમેટા પોસા કરો તો એમાં અમારું કઈ એવું નથી જવાનું. ટમેટા પોચા પડી ગયા એટલે જ અંદર બહુ ભરાવા વધારે ઠંડામાં. એવું ન હોય. તમે ઉપયોગ નથી કરતા. ખાતા હોય તો ટમેટા ખાવાટું લઈ છી. કાલ ટમેટા ને કાકડી સલાડમાં સુધારું. હા તો ડોળા ફાડીને શું બોલે છે એમાં? કઈ પૂછવાનું હોય? ખાવાટું લીધું હોય કરવા જ મંડાય. એક છોકરો ઓલો રવિ સાગર કેવો કામ મરચાના બુટિયા ભેરે મરચા. હાલ ને ભાઈ હવે ફટાફટ કર ને. નો ભાઈ કામ મારી પાસે કરાવ હોય ને તો કામ તો આમ જ થાય અને આમ જ થાય. તમે
તમારે બાજુ હોય તો આઈ લાવો હવે. મરચાં ભીંડા નોખા પાડી દે. કોરોના હતા ત્યારે લોહી પી ગયા તા, શાક ધોવન ઘસીને ધોવન. મારા વાલુડા મરચા છે. અમારે અહીંયા 30 નો 250 ભીંડો છે. તમારે અહીંયા શું ભાવ છે? ભીંડો એમાં ને એમાં મૂકી દે. ઓલી બસ હાલ. અમાર વાણિયાના ઘરમાં બહુ શાક હોય જ નહીં, કારણ કે વચ્ચે કઠોળ બહુ થતા હોય. તો લવરિયા લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. હો દોસ્તો, આ મેથી સુધારીને ફ્રીજમાં ભર દો. બધી બારે ન કાઢીએ, એટલું ડીટુડું જ બારે કાઢીને કાપી રાખીને ને મૂળી કોથળીમાંથી. એ એટલું બધું ન કપાય, હજી ઓળું નજીક. હળવે હળવે કર. બસ બસ, કાલ વીણી નાખજે મારી વાલી મેથી. ચાલો ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો, આવજો. રાધે આ બધો રાધે. કચરો ફેંકી દો. જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. એક મેથી સુધારવા 2 છરી લઈને આવી. 2 એક અરખી જ છે, કલર ફેર છે.